પોતે ભગવાન પણ ગુરુ જેને માન્યા છે તેની પાસે ભગવાન આજને દિવસ ગુરુ શરણમાં જઈને બેઠા છે, નથી બોલતા નથી, કાંઈ જ નહીં, ગુરુના શરણમાં જઈને બેઠા છે શાંતિથી. તો આજનો જે દિવસ છે એ 12 મહિનાની અંદર આપણે નાના મોટા ગુરુ કર્યા હોય કે નાના મોટા કોઈ સદગુરુને આપણે અપનાવ્યા હોય તો આજના દિવસે એટલી બધી શાંતિ રાખવાની. અને ખરેખર ગુરુ મહિમા તો તમે ઓળખો, બધાને ખબર તો પડે જ છે, નહીં પડે એવું પણ નથી. ગુરુનો મહિમા શું છે અને ગુરુને કઈ રીતે વર્તવા અને ગુરુ પાસેથી શક્તિ કઈ રીતે આપણે લેવાની, એ એનો એક નિયમ છે. કે ખરેખર બીજા અમુક માણસો સાંજે આવેલા છે, અમુક સવારમાં આવ્યા છે, તો આટલું બધું મોટું મંદિર છે અને આટલું બધું ભગવાન, આટલા બધા આપણે બધાએ મળી અને માતાજી ભગવાનને આપણે બેહાડ્યા છે. તો અત્યાર સુધી તો મેં નથી દેખ્યા કે કોઈ માણસ કોઈ જગ્યાએ બેસીને માળા કરી રહ્યું છે. કોઈ ભગત કે મેં અત્યાર સુધી દેખ્યો નથી કે ભાઈ કોઈ જગ્યાએ પેલી બાજુ બેસીને તપસ્યા કરીને માળા કરે છે, કોઈ મહાદેવે બેસીને માળા કરે છે, કોઈ આજુબાજુ બેસીને માળા કરે છે, એવું અત્યાર સુધી મેં જોયા નથી. તો ખરેખર તમે આટલા મોટા ભાગ્યશાળી કહેવાય. 12 મહિનાની અંદર આવા સદગુરુના શરણોમાં આપણે આવીએ તો રાત પણ તમે ખોટી જવા દો છો, દિવસ પણ તમે ના કામમાં વેડફવાના એવા કામમાં તમે ભગવાનના જે દિવસમાં પણ તમે તે દિવસ ભગવાનને કે માતાજીને કે ગુરુજીનો કોઈ એક માળા આપણે કરીએ. બહેનોને પણ કહું છું કે ચાલો આપણે એક માળા જપી લઈએ બાજુ બેસીને. ફાલતુના ફરવાનું કામ કરો છો, બેસવાનું કામ કરો છો, પણ કોઈ એવું નથી કે આજે આપણે ગુરુના દરબારમાં આવી ગયા તો ગુરુની જગ્યાએ હોય, પણ ચાલો આપણે કોઈક જગ્યાએ ધરી લઈએ અને આસન લઈએ અને થોડી એક બે માળા આપણે કરી લઈએ. એવું કોઈને પણ મેં અત્યાર સુધી જોયું નથી. ના બેનને જોઈ, ના ભગતને જોયા, ના મહારાજને જોયા, કોઈને નહીં જોયા. કારણ કે અત્યાર સુધી તમે એટલો સમય થઈ ગયો, ભક્તિ પણ કરી રહ્યા છે, ધર્મ પણ કરી રહ્યા છે, ગુરુના દરબારમાં પણ આવી રહ્યા છે અને ગુરુની માળા પણ તમે કરી રહ્યા છે. તો આવા દિવસની અંદર ક્યારેક ગુરુની જગ્યા પર તમને કાયમ આવવાની મળશે અને કાયમ તમને આવો જાપ જપતા પણ નહીં આવડશે અને જાપ જપવાનો સમય તમને કોઈ પણ સદગુરુના મંદિરોમાં તમે જઈને જોજો આજે આ જગ્યા ઉપર, તો તમે મારે તમને સુધારવાના છે, સમજાવવાના છે. તો ખરેખર તમે આવી શાંત જગ્યા ઉપર આવી અને આવી વાતાવરણ એકદમ શાંત વાતાવરણ છે કે અહીંયા આપણને ભગવાનને દર્શન કરવા હોય તો પણ થઈ શકે છે, માતાજીના દર્શન કરવા તો પણ થઈ શકે. તો ફાલતુના તમે ટાઈમ જે કંઈક લઈને આવો એ ટાઈમ તમે તમારા મોબાઈલમાં વેડફો છે અને ફાલતુનો તમે ટાઈમ જે વેડપી રહ્યા છે એ કામનો ટાઈમ તમે વેડપી રહ્યા છે. કેમ કે ગુરુ દરબારમાં આવ્યા પછી આપણે ઘરેથી એકાદું આસન લેતું અવાય, એકાદી આપણા થેલીમાં માળા હોય તો વધારે નહીં, કોઈ પેલા ઝાડની નીચે બેસીને પણ એમ સાઈડમાં બેસીને કે ભાઈ વેલા જાગીએ તો સાઈડમાં બેસીને પણ આપણે માળા કરી લઈએ. ચાલો એક માળા આપણા જીવન માટે એક માળા આપણે કરી લઈએ, માતાજીની એક માળા કરી લઈએ, ગુરુજીની એક માળા કરી લઈએ. આવું કંઈક ને કંઈક તમે કરવા માંગતા નથી એટલે એને લીધે મારે તમને થોડી ચર્ચા કરવી જરૂરી છે. ખરેખર તમે ગમે તેટલી ભક્તિ કરશો, ગમે તેટલો ધર્મ કરશો, ગમે તેવું ગુરુના શરણોમાં પણ માથા પછીડશો, તોય તમારા પોતાના જે નિયમો અને પોતાની જે તમારી નીતિ અને પોતાનો તમારો નિયમ સાફ નહીં હોય ત્યાં સુધી તમે ભગવાનને કે સદગુરુને કે માતા શક્તિને કે ભક્તિને કે ધર્મને તમે કોઈ દાડો એને મળી નહીં શકશો. અને એ તમને મળવા માટે ગભરાશો છે, પણ તમને એના મળવાના નિયમની પણ તમને કોઈને ખબર ના હશે કે ભાઈ ભગવાનને મળવા માટે કયો મંત્ર કરવાનો છે, માતાજીને મળવા માટે કયો મંત્ર કરવાનો છે.
અને સદગુરુના શરણોમાં જવા માટે કયો મંત્ર કરવાનો? જેટલા પણ નાના મોટા તમે જીવો માતાજીના દરબારમાં કે સદગુરુના શરણમાં આવ્યા પછી તમારા જે જીવોની સુરક્ષા કરનાર સદગુરુ હોય છે. હવે સદગુરુ તમારા જીવની રક્ષા કરવા માટે અને તમારા જીવને કઈ જગ્યા પર ઠેકાણે પાડવાનો એ સદગુરુના નિયમમાં આવતું હોય છે. તો સદગુરુ તમને કહે છે કે બેટા તમારે ઓમ નમઃ શિવાય મંત્ર કરવાનો છે કે ઓમ કાલી મંત્ર કરવાનો છે. તો તમને સદગુરુ જે મંત્ર આપે એ જ મંત્ર તમે એક દિવસ ને બીજે દિવસ કરવાનું બંધ કરો. એમાં તમને ના કે ધર્મની અંદર એમાં તમને કોઈ રીતનો ફાયદો નહીં રહેશે. કેમ ફાયદો નહીં રહેશે? કે તમને તમારો ખુદનો જીવ દુઃખી થશે. તમે ઘણા ખરા લોકો ભક્તો ઘણા કર્યા કે અમે ઘણા પરેશાન થઈ રહ્યા છે, અમને ઘણી બધી તકલીફ આવી રહી છે, અમે આટલી બધી ભક્તિ કરીએ છીએ તો અમને કઈ ફેર નહીં પડી રહ્યો, આમ છે તેમ છે. તમે ગમે તેટલું કરશો